ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. જો ઉપરના ડેકનું બી બતાવી દઉં તમને લોકોને. નાની નાની ટામેટીઓ તો ઉપરના ડેકમાં પણ આવવા માંડી છે ક્યારની. અને મારી પેલી ખિસકોલા છે ને, અમુક તો ટામેટા બધા ખાઈ ગયા. હું પેલા 3-4 દિવસ બહાર ગઈ હતી ને, એટલે જો પણ નાની નાની ટામેટીઓ કેટલી સરસ આવવા માંડી છે, રાઈટ. એટલે એ પણ આવવા માંડ્યું છે. અહીંયા બી હવે રીંગણ આવશે. આ રીંગણનું છે. અને અહીંયા જો મરચાં ને કેપ્સિકમ મરચાં બી મસ્ત રીતે આવવા માંડ્યા છે. જોયું તમે? મરચાં બી આવવા માંડ્યા છે. અને બેસિલ તો લાસ્ટ વીકમાં મેં બેસિલ સેન્ડવિચ બનાવેલી ને, તો એ બધું લઈ લીધેલું, છતાં બીજો ફરી પાછું બેસિલ થઈ ગયું. અને આ છે ગ્રીન, શું કહેવાય, ડુંગળી. હા, મરચાંના તો બહુ બધા ફ્લાવર આવી ગયા જો. એટલે હવે મરચાં બી આ ફ્લાવર આવે ને, હવે નાના નાના ફ્લાવર આવે ને, એટલે એ ત્યાં મરચાં ઉગે, રાઈટ. સરસ. અને આ બાજુ બી આઈ થિંક આ મેં પાપડી મૂકી છે, પણ મને યાદ નથી. હવે તો મને તો લોચા થઈ ગયા. અને હવે આમાં ટામેટીઓ આની અંદર મિક્સ થઈ ગઈ છે. આની અંદર બી ટામેટીઓ જો ચાલુ છે. ઓકે, એટલે અહીંયા બી ટામેટા ચાલુ થઈ ગયા છે. ચાલો, મેં કીધું ઉપરનું ડેકનું બતાવી દઉં. ડેકમાં બી છે જ અને નીચે બી છે જ. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. ખુશ રહો બધા.